નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. સૌરાષ્ટ્રનો કોલ. અમ્મા મારી, ઓ અમ્મા, તું એ શું મારી માફક ચીસો પાડતી હતી? બરાબર શું આવી જ પુકારો ને આવી જ વેદનાઓ? હે અમ્મા? ખમ્મા ખમ્મા ખમ્મા. કિલ્લાના ઘુમ્મટમાંથી નહોનું મુજરફના એ બોલની સામે માતૃ હૃદયનો જાણે પડઘો પડ્યો. પોતાના અંગો પર ચાબુકોના ફટકા પડ્યાને 4 વર્ષ વહ્યા હતા, છતાં નહોની યાદદાસ્તમાંથી એ રાતની વાત નહોતી ભૂસાતી. નાદાન હવે કેવો સીધો થઈ ગયો છે. અમારી ઇતમાદ એની પીઠ થાબડતો શાબાશી આપતો હતો. ગુજરાતની પ્રજાને ઝૂકી ઝૂકીને સલામો સી રીતે લેવી તે અમીરે બાળ સુલતાનને શીખવ્યું હતું. હસતું મોં રાખવાની તાલીમ નહોનીએ અમીર આગળથી પૂરેપૂરી મેળવી લીધી હતી. તે પહેલાં અને બીજા ઘણા તમાચા અને ડારા ખમવા પડેલા. જાહેરમાં સુલતાનના દીદાર થતા ત્યારે ખાન સાહેબ સાથે જ રહેતા. ખાનગીમાં મુલાકાતો ગોઠવાતી ત્યારે પણ ખાન સાહેબની હાજરી રહેતી. મારો બાળો સુલતાન એ શબ્દ ખાન સાહેબના ગળગળા કંઠે જ્યારે બોલાતા ત્યારે સાંભળનારાઓ ખાન સાહેબની વફાદારી પર આફરીન પુકારતા. ઇબ્તન ખાન જે કાંઈ કરતા, ખાતા પીતા, શ્વાસ લેતા, તે બધું જ બાળા સુલતાને ખાતર હતું. એ ઉંમરલાયક થઈ જાય ને તો શુકર ખુદાના, હું તો એના હાથમાં ગુજરાતની લગામ સોંપીને એક તસ્બી લઈ મારા મુકામ પર બેસી જઈશ. મને ઘાસતી તો લાગે છે દિલ્હીના પ્રબલ બનતા જતા મુગલ શાહ અકબરની. માટે જ હું મારા બાળા સુલતાનની પહેરીગીરી કરતો ખડો છું. ઇતમાદના આવા ઉદ્ગારો સંભળાતા શ્યામ અને સફેદ વાળોના મિશ્રણથી કાબરી બનેલી ગાડીના કેસ પસારતો એ સુલતાન રક્ષક 4 વર્ષમાં તો બીજા તમામ અમીરોને અળગા કરી નાખી. બાળ સુલતાનનો સંપૂર્ણ કબજો કરી ચૂક્યો. ખાનગીમાં એ સુલતાનને કમબખ્ત કહી સંબોધતો, જાહેરમાં કહેતો જહાપના, ગરીબ નવાજ, ખુદાવંત. 5મા વર્ષના એક વહેલા પરોઢિયે નહોનું મુઝરફ ગહરી નીંદમાં હતો. ઇબ્તન ખાને બાજુના ખાનમાં આખી રાત જાગરણ માંડ્યું હતું. એ ચૂપકીદી ભયાનક હતી, કેમ કે માણસો શબ્દ બોલવાને બદલે ઈશારોથી અને ગુપસુપ અવાજથી વાર્તાલાપ કરતા હતા. બુલંદ ગુસ્સાની ત્રાડો કે યુદ્ધના રક્ત પિયાસુ લલકારો કરતાં એ એક વાણી વધુ ભયાનક છે. જીવલેણ જાનવરોની ભૂખી ત્રાડો એની પાસે ફીકી પડે છે. એ વાણી છે માનવીની ઈશારોથી બનેલી. મસાલો આવતીને જતી હતી. અશરફીઓના થેલાઓ બહાર નીકળતા હતા. ઇબ્તન ખાં પોશાક પહેરીને તે પર અસ્ત્ર-શસ્ત્ર સજતો હતો. સજી રહ્યો બાળ સુલતાનના ખંડમાં આવ્યો. સખ્ત હાથની બેસ દઈને એને ઢંઢળ્યો. અમ્મા બોલતો નહોનો મુઝરફ ઝબકી ઉઠ્યો. ઇતમાદે એના મોં સામે ચૂપકીદીની નાક ઈશારત કરી અડધા પોશાક ભેર જ બહાર ઉઠાવ્યો. ઘોડા તૈયાર હતા. એક ઘોડા પર સુલતાનને ચડાવી પોતે પણ ઘોડે સવાર થયો. બહાર નીકળતો તો 25 ફોજી સવારો એને વેટલાઈ વળ્યા. ઘોડા મારી મૂક્યા. આખી વાતમાં ઇતમાદે નહોને કશી બાતમી આપી નહીં. એટલું જ કહ્યું, તારો જાન જોખમમાં છે, જીવવું હોય તો જલ્દી ઘોડા હકાર. ઘણે દૂર નીકળી ગયા પછી જ એને એના કપડાં પહેરાવ્યા. એના ગજવામાં અશરફીઓ ભરી હતી. માર્ગે બાતમીદારો મળતા જતા હતા. કાસ્તો સાંડીઓ જોકારીને ઠેક ઠેકાણે ઊભા હતા. સમાચારો બંધ ન હતા. બીજા અમીરોએ બંધ જગાવી ફોજો હકારી હતી. ભદ્ર ઘેરાઈ ગયું હતું. ભલે ને થૂકતા માળાને. ઇતમાદે દાઢી પર હાથ પસવાર્યા. બોલ તો મારી પાસે છે ને. મંજલ કાપતા કપણમાં જ આવ્યું. ત્યાં 2 દિવસનો આશરો લીધો. બંડખોરોના લશ્કરોએ કંપનગંજની ધરતીને પણ ધ્રુજાટી આપી. વૃદ્ધ ઇતમાદે બાળ સુલતાને ઘોડે નાખી ત્યાંથી પણ ઉઠાવ્યો.
જલ્દી હાક, જલ્દી ઘોડો હાક, તારો જાન જોખમમાં છે. એવો ડર બતાવતો ઇતમાદમાં એની પાછળ હતો. રાત પડી ગઈ હતી. બાળકનો જીવ એ પહાડી ઘોડા પર ઠેરતો નહોતો. મંજલ કપાતી નહોતી. પંખીનો પિંજરા ઘર વજીર ઇતમાદ ખીજાતો હતો. ખીજનો પારો આખરી આંખ સુધી ઊંચે ચડી ગયો. હેઠના મર્દ, હેઠ વ્યભિચારિણીના ફરજંદ, એવા શબ્દ ઇતમાદના હોઠમાંથી સર્યા. એ શબ્દએ બાળકની સળવળતી મરદાઈને આગ ચાપી. બાળકે પોતાના અશ્વને એડી મારી. અશ્વ ઉપડ્યો. લગામે નાના પંજામાં ઝીક ના ઝાલી. બાળ સુલતાને ઘોડાની ગરદન પર દેહ ઢાળી દઈ બાથ લીધી. એને લઈને ઘોડો ઉપડ્યો. ઘોડાએ સીધા માર્ગ મૂકીને સીમના નદીઓ અને નાળાના બેખડો અને ખાડાના આડ માર્ગે પકડ્યા. ઇતમાદ અને એના ફોજી સવારો સમજે ન સમજે ત્યાં તો ઘોડાએ નાળા ટપી, નદી વટાવી, ઝાકળ પર છલંગો મારી બાળ અસવારોને રાતના અંતરમાં ગાયબ કરી દીધો. ઘોડો દોટ-મોટ જાય છે, પગલો ચૂકતો નથી, ઠોકર ખાતો નથી. પોતે એકાંકી બન્યો છે, પાંજરું તૂટી ગયું છે, ચીડિયાનો ચોકીદાર પાછળ રહી ગયો છે. બાળકને ભાન થયું, મુક્તિનું ભાન થયું. અનંત આકાશની આસમાની હેઠળ ઓહો, શું આટલી બધી સ્વતંત્રતા પ્રથયેલી છે? પૃથ્વી શું આટલી બધી પહોળી છે? રાગમાં શું આવો વેગધારી રેવત છે? અંતર શું અભેદ અને બિહામણો નથી? યૌવન શું જાગવાની જ રાહ જોતું હોય છે? જાગ્યા પછી શું એને ડર નથી, રૂકાવટ નથી? બાળક એકલો રંગમાં આવી ગયો. એના બીકણ કલેજામાં આઝાદીના ફુવારા ઉછળ્યા. એનો દેહ ઘોડા પર ટટ્ટર બન્યો. ભય ગયો, આત્મશ્રદ્ધા આવી. કેદ તૂટી, પાંખો ફૂટી, મનુષ્યનો સંગ મટ્યો. અનંત સિતારા અને નિસ્સીમ પૃથ્વીના મેદાનો સંગાથી બન્યા. દોડ્યો જા રેવત, તોતમ દોટ લઈ જા મને, મરજી હોય ત્યાં લઈ જા. તેડી જા મને મારી અમ્માની પાસે. અમ્મા મરી ગઈ છે, મૃત્યુ અમ્માની ગોદ છે. માને પડખે પોઢનારું મોત મંગળ છે. એ મોતથી ભીતો ભાંધ થનાર યુવાન જિંદગીને ચાહવા લાગ્યો. પડે પડ એને જીવા જેવી લાગી. હવાની હર એક લહેરી અને માતાના પયનપાન જેવી મીઠી લાગી. એ એક જ રાત્રિએ કિશોરવસ્થાની કુખેથી તસતા જોબને જન્મ આપ્યો. પ્રભાતની લાલી પથરાઈ ને સોરઠ ગુજરાતની મિલન ભોમ કંકુવર્ણી બની. સીમના સરોવડાના હૈયા ઉપર બાળ સૂર્યના કિરણોના ગલ પડ્યા ને બાળ નહુના વીરત્વનું પ્રતિબિંબ અકાયું. ઘોડો ચાલતો ગયો તેમ તેમ ધરતી રંગ બદલતી ગઈ. માર્ગે માણસો મળતા તેને કહેતો કે જૂનાગઢના સુબાનો માણસ છું, ટપાલ લઈ જાઉં છું. બીજાને બતાવો કે બાજુમાં સુલતાની ફોજ પડી છે, એનો ઘોડો સાચવનાર છું. હિરમગામની શ્યામરંગી વઢિયારની ભૂખરી, પાંચરની કંકુવર્ણી, મચ્છુ કાંઠાની કાકરિયાળી, એવી વિધિ રંગી ધરાને વીનતો, ખેડૂતોના રોટલા ખાતો, મેયરીના છાસ પીતો, સોરઠિયાની માતાઓના અણ ઓળખ્યા વાત્સલ્ય છલકતી નયન મમતા નહાતો એ મુસ્લિમ બાળક આખરે 2 જ દિવસની મંજલ વટાવીને હાલારના એક ગામડાને પાદર આવી ઊભો. ગામનું નામ ખેરડી. ગામ ધણી લોમો ખુમાણ. એની પાસે મને તેડી જાશો. આ ઊભા બેસોના ખાડો પાસે. હમણાં જ જાણે જરેક વધુ ઊંચો થશે તો આપને અડકી જશે એવો એક કદાવર આદમી કરચેડિયાવાળા કેડિયા પર કનેરી ભાંધ પછડીની ભેટ લપેટીને ભેંસોના ધણ વચ્ચે એક નાથેલા પાડાની ડોક ખંજવાળતો ખડો હતો. એની બગલમાં એણે તલવાર દાબી હતી. એની કમરમાં કટારી પડી હતી. એના માથા પર ઊંચું મોઢું હતું. વયમાં તો જુવાની વડોટીને પોઢાવસ્થાના પંથ કાપતો ભાસ્યો. આવા ગજાદાર માણસો તો પઠાણો પણ હોય છે, પણ આવી સીધી સોટાસમી દેહે કાઠી તો સૌરાષ્ટ્રના કાઠીઓ સિવાય કોઈની નહોતી સાંભળી. સુલતાન મુજરફે ધીરે ધીરે ક્યાંક દીઠીલો પણ લાગતો ગયો. ઘોડેથી ઉતરીને જુવાન એક વડને છાયે ઊભો રહ્યો.
ખાડુ વચ્ચે ઊભેલા દરબાર લોમા ખુમાણે અજાણ્યા અસવારને તીરછી નજરે નિહાળ્યો. લોમા ખુમારને જોવાની એ સ્વાભાવિક છટા હતી. સન્મુખ નજર નોંધીને એ ભાગ્યે જ કોઈના સામું જોતા. ફાટ્યા ડોળા જેટલું જોઈ શકે છે તેના કરતાં તીરછી આંખો ઘણું વધુ ને ઘણા વિશેષ ઊંડાણે જોતી હોય છે. સામા ડોળા તો જેટલું જોઈએ છે તેના વડે છલોછલ ભરાઈ જાય છે. રાશિ દ્રષ્ટિ બારીક વિગતોનું વાંચન કરી શકે છે. કલેજા ઉકેલે છે. માણસના ભીતરનો ભાગ માપી શકે છે. આટલું કર્યા છતાં પાછી એ પોતાની જાતને તો સામા જોડનારથી સાવ સલામત રાખી શકે છે. ખબરદાર, જો કોઈએ ખેરડીની સીમાથી ધુધાળા ઢોરને ઓછા થવા દીધા છે તો લોમા ખુમાણ ગામ લોકોને ઠપકો દેતો હતો. દૂધ ન વરતા હોય તો ઘોડાને ધરી દ્યો, પાછા ભેંસીઓને પાઈ દ્યો, પણ કમતી કરશો નહીં. કાઠીને ધરતીને ધમરોડવા નથી દેવી. જુવાનના ડીલ એકલા રોટલાથી નહીં તૈયાર થાય. દૂધ પાવ, ગોરસ ખવડાવો, માણસના પીંડાને પીંડા જમાડી દ્યો. જમાનો કાળઝાળ હાલ્યો આવે છે. હાલરમાં રહેવું કઠણ થઈ જશે. જો માય કાંગલા જુવાનો ખડક્યા કરશું તો કોઈક જુવાન અસવાર આવ્યો છે. માણસે આવીને કહ્યું, મળાય છે, ધીરા રો. અમીરાતવાળો આદમી લાગે છે. મેં જોઈ લીધું છે બા, અથડાઈ સિદ્ધ કરો છો. લોમા ખુમાણ કશી જ ઉતાવળ કર્યા વગર એક સરખે ગંભીર પગલે વડલા દળે આવ્યા. ક્યાંથી આવો છો? કોણ છો? ગામ તરું કેમ આટલી નાની ઉંમરે આદર્યું છે? એવો એક પણ સવાલ પૂછ્યા વગર લોમા ખુમાણે સાદા રામ રામ કરીને આ જુવાનની મુસ્લિમ પદ્ધતિને અદબ કરીને છટા જોઈ લીધી. બેશક ત્રાસી નજરે. પછી એણે જુવાનની આખી કાયા પર નજર ફેરવી. એના કબજા નીચે બેઉ બાજુ તસતસતા ભરેલા ગજામાંથી નાના ગોળાકાર ચગદા છલોછલ લાગ્યા. કાઠીની ત્રાસી નજરે એ ગજાનો તાગ લઈ લીધો. તોરણને ઘેર લઈ જઈને પોતે પોતાને હાથે જ ઘોડો ઘોડારમાં બાંધી પછાડી પગમાં નાખી પોતે જ ઘાસની ભથ ભરીને નીરી પોતે જ તંગ ઢીલો કરીને માણસોને આડા અવળા કામે મોકલી આપ્યા ને એણે પોતાના રાણીવાસમાં એક આંટો માર્યો. બાઈ સાથે કશીક વાતો કરીને એ પાછા મહેમાન પાસે આવ્યા ત્યારે મહેમાને પોતાના ગજામાં એક રૂમાલમાં ખાલી કર્યા હતા. સોનેરી સિક્કાઓની ને જવાહિરતની ઢગલી થઈ હતી. આમ કેમ, શા માટે બહાર કાઢો છો? લોમા ખુમાણે પૂછ્યું. તમારા કબજામાં સોંપવું છે. પણ બાપ, આટલું મોટું જોખમ. હવે જોખમ કેવું? જોખમ તો ઉતારી નાખું છું. કેમ? સોરઠમાં આવ્યો છું એટલે સલામત છું. સોરઠના લોક ઈમાને ખાતર મરે છે. આટલી નાની અવસ્થામાં સી રીતે જાણ્યું? તમારા ચારણોની વાતો સાંભળી છે. લોમા ખુમાણ, એ જોખમ તમે સાચવી લ્યો, બાળકે કહ્યું. પણ બાપા, મારું મોત. નહીં નહીં, સોરઠના ઈમાન પર મને ઇતબાર છે. અહીં ઓરડામાં આવશો. જુવાન સુલતાન બે ધડક લોમા ખુમારના ઘરના એક એકાંત ખૂણામાં ચાલ્યો. એણે સોરઠની ઈમાનદારીનો વાતો ચારણો પાસેથી સાંભળી હતી. ઓરડામાં એક ઓરત ઊભી હતી. એણે આવ્યા. ભાઈ, આવો મારા વીર, એ શબ્દ સંબોધીને અતિથિના દુખણા લીધા. ટાચકા ફોડ્યા. તમે મને પીછાનતા નહીં હો? બાળકે આ કદાવર કાઠિયાણીના ખુલ્લા વેશવાળા આગમનથી અને આટલા વહાલભર્યા મિલનથી તાજુબી બતાવી. ઓળખાણ તો આંખોની છે ને ભાઈ? મીટે મીટ મળે એટલે હાવ ઓળખાણની ખાણીઓ ઉખડી પડી. મારા બાપ યુવાનને કાને પડતી એ વાણી પૂર્વે અણસાંભળી હતી. એ વાણીમાં દર્દ હતું, આસ્થા હતી, મજાક હતી, મીઠાશ હતી. કેટલું હતું? આ સગી બહેનું જ ઘર સમજી લેજો. બાય, બે માતર રાખશો નહીં. એટલું કહીને કાઠિયાણી પોતાના ધરતી ઝૂલતા મળીને એમને એમ દોડાળો થવા દેતી ગંભીર પગલે ચાલી ગઈ. અમદાવાદથી પધારો છો ને? લોમા ખુમાણે મરક મોં રાખીને કહ્યું. તમે કેમ કરતા જાણ્યું?
લોકો ખુમાણ ખડો થયો. એણે ઝૂકીને પાતશાહીની અદાથી સલામ ભરી. એ પ્રકારની અદબમાં સૌરાષ્ટ્રના રાજાઓના હાથ ગુજરાતના સુલતાન સિવાય કોઈને નમતા નથી એવું મુજરબે સાંભળ્યું હતું. મુજરબે સલામ ઝીલી પણ પૂછ્યું, તમે મને ઓળખો છો? બરાબર મળ્યા છો? રૂબરૂ તો મળવા મને કોઈએ દીધો નહોતો, પણ કચેરીમાં ધારી ધારીને નિહાળ્યા હતા. ક્યારે આવેલા? 2 વરસ પર. શેની કચેરી હતી? જામનગરના જાપ સતાજીનો નજરાણો લેવાની. સતાજી નજરાણું? આપના સુલતાની રૂપિયા સાથે જામે એની કુંવરી પરણાવી તે દિવસે. કુંવરી? હા હા, કુંવરી. હવે યાદ આવ્યું. 2 વર્ષ પૂર્વના બાળ મુજરબને એ કચેરીની આ એક જ વિગત યાદ રહી હતી, કેમ કે એમાં બાળકને રમૂજ પડી હતી. સત્તાજામે સુલતાનની રૂપિયાની સાથે ખૂંચામાં મૂકેલો કોરી નામનો નાનો રૂપા સિક્કો મુજરબની સ્મૃતિમાં રમી રહ્યો. આપે એને ટંકશાળાનો હક નવાજોશ કરેલો. લોમા ખુમાણે યાદ કીધું. સાચે જ? ઓહો, ત્યારે તો એ મને. હા, એ અહીંથી કેટલા દૂર છે? ડુકડા છે. એ પણ ત્યારે તો મને મદદ કરશે. સોરઠના માણસો એહસાન ભૂલતા નથી એવું મેં ચારણોની પાસેથી સાંભળ્યું છે. બધા જ રૂડાવાના થઈ રહેશે. સુલતાન ધણી, આ સોરઠ તો આપની છે. આપ તો અમારા હાડ ચામડીના ધણી છો. કોઈ વિશ્વાસઘાત તો નહીં કરે ને? વિશ્વાસઘાત સોરઠની ધરાનો કોઈ જણિયો કરે તો ધરતી રસાતાળ જાય. ધણી, તમે ખબર જાણ્યા છે? અમદાવાદના મામલાના બધું જ જાણતો બેઠો છું. મારા અસવરો દંડરીજ વાવડ લઈને આવે છે. આપ હાથમાંથી વછોટી ગયા પછી ઇસ્માત ખાં બાપો લપાઈ બેઠા છે ને અમદાવાદની ગાદી માથે ચંગી ઝંખા ચડ્યા છે. ચંગી ઝંખા? હા, સુલતાન. ચંગી ઝંખા ગુલામ? હા. ને એ ઇસ્માત ખાંને લલચાવે છે કે પાછા જૂની જગ્યા પર આવીને સત્તા સંભાળી લ્યો. ઇસ્માત ખાં શું જવાબ પાડે છે એ તો આપને જ ગોતે ને. લોમા ખુમાણ, સુલતાનનું મોં ગરીબડું બન્યું. મને પાછો સોંપી તો નહીં દિયો ને? સોરઠમાં આવ્યા એટલે માના પેટમાં બેઠા હો એવું જ જાણજો. ધણી, કોઈ ન સોંપે. ને મારે તો ગુજરાતનું રાજ્ય પણ નથી જોતું. લોમા ખુમાણ, મારે કિતાબો ભણવી છે, ઘોડે સવારી કરવી છે, તમારા ચરણોને માયેથી ઈમાનદારીના અદ્ભુત કિસ્સાઓ સાંભળવા છે. એ બધુંય ઠીક, પણ રાજપાટ શા માટે પાછું નથી જોતું? તમે હકદાર છો, સાચા સુલતાન છો. ના રે ના, કાઠીરાજ, હું તો બનાવટી સુલતાન હતો. આજ સુધી બનાવટી હતા તો અમે સાચા બનાવશું. અમે સૌરાઠિયાઓ આપની ભેરે છીએ. સત્તાજામ પણ અફર સમજાવો રહે છે. એક ફક્ત આપના જૂનાગઢ સુબા અમીન ખાન ધોરીને. હા હા, અમીન ખાન. અમીન ખાનને મારા ઉપર ભારી પ્યાર છે. અમીન ખાનની પાસે હું જલ્દી પહોંચી જાઉં. કાંઈ ફિકર કરો માં, ખુદાવંદ. અમે સૌરાઠના પોતરા આપને માટે શરીરની ચામડી ઉતારી દેશું. આપ નિરાંત રહો. હું તેલ જોઉં, તેલની ધાર જોઉં. કોઈ ક્યાંક ફસાવી ન દે એવી ચાલબાજી ચાલવી જોવે. આપ સુખે સુઓ. મારા કાઠીઓ આપને માટે માથા દેશે. આપ સુલતાન છો એ તો ઠીક, પણ આપ અમારા શરણાગત છો. શરણાગતિ સમો બીજો કોઈ ધર્મ સૌરાઠના પોતરાઓએ જાણ્યો નથી. ને પાછા, ઓહો, મને અજાણ્યાને એક સૌરાઠિયાની બહેન મળ્યા. હવે મને શેની બીક હોય? એક 8 દિવસ પછીની એ ચોથી રાત પોતાના શણગારને ખોળામાં ઘસઘસાટ પોઢાડી દઈ બેઠી બેઠી અનંત
ઝાકળ બિંદુઓના આંસુડા પાડતી હતી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.